ખુદ અમદાવાદની વાત કરું, એક સે બઢકર એક ગ્રુપ છે, એક સે બઢકર એક ગ્રુપ છે. સૌથી પહેલું પંકજમાં ચોમાસું થયું શિબિર દરમિયાન જ્યારે મેં પ્રેરણા કરી, 150-150 યુવાનોના ફોર્મ ભરાય અને પાલડી વાસણાને મર્જ કર્યું, 250 યુવાન થઈ ગયા હતા. આજે એ જ 250 યુવાનોના માધ્યમે સૌથી પહેલા અમે એક સેન્ટર નક્કી કર્યું હતું કે મહિમાથી ચલોડા સુધી જવાનું. ચલોડા પણ નહીં, નાના છાપરા, એક સ્ટેશન ચાલુ કરો અને એવા તમે બરાબર મજબૂત થાવ તો નાના છાપરાથી ચલોડા. અને આજે છેલ્લા 3 વર્ષથી આ વાસણા પાલડીના યુવાનો સાધુ સાધ્વીને છેક કલીકુંડ સુધી મૂકવા જાય અને ચલોડાથી અમદાવાદ સુધી લાવવાનું કાર્ય કરતા હોય. આ બહુ મોટો એ લોકોનું યોગદાન કહેવાય. એક સ્ટેશન સુધી પહોંચાડવા માટે છે ને બહુ 2 કલાક જોઈએ, પણ અહીંથી ચલોડાથી કલીકુંડ પહોંચાડવાના હોય, 5 વાગે વિયાર હોય, 4 વાગે ઉઠવાનું, ગાડી જેટલા યુવાનોને લેવાના એને ભરવાના અને પછી લઈ ચલોડા પહોંચવાનું 5 વાગે. 5 વિયાર શરૂ થાય, 7 કલીકુંડ પહોંચે અને કલીકુંડ પહોંચ્યા પછી દર્શન વગેરે કરી ત્યાંથી નીકળી ઘરે 8:30 પહેલા આવી ન શકે. તમે વિચાર કરો, 4 વાગે ઘરેથી નીકળ્યો એટલે 3:30 ઉઠવાનું, 3:30 થી 8:30 5 કલાક સુધી એક વિયાર માટે જેઓ પોતાનું યોગદાન આપે છે, આવા આ 250 યુવાનો વાસણા પાલડીના, એમને લાખ ધન્યવાદ છે. આજે 3 વર્ષથી નિરંતર સેવા આપી રહ્યા છે. અને ખાલી વાસણા પાલડી નહીં, જે 5-7 ગ્રુપો બન્યા છે અમદાવાદના, એના મૂળની અંદર જો તમે મને કહેતા હો તો હું તો ખાલી મેં તમને કીધું એમ 10% છું. મારી પાછળ એક સરસ મજાની ટીમ છે અને આ ટીમ એવી છે કે અડધી રાતે હું બોલાવું તો હાજર થાય. આ ટીમમાં બધાના નામ કદાચ ન લઈ શકું તો પણ એક વ્યક્તિનું નામ લીધા વગર તો ન જ રહી શકું. હું નહીં બોલું તો પણ તમારા મોઢા પર એનું જ નામ આવવાનું છે અને એ છે રૂપેશભાઈ વોરા. આજે રૂપેશભાઈનો જ્યારે અમને પહેલી વખત પરિચય થયો ત્યારે કંઈ જ ખ્યાલ નહીં કે આ વ્યક્તિમાં કેટલી શક્તિ છુપાયેલી છે. પણ જેમ જેમ ખ્યાલ આવતો ગયો ને તેમ તેમ મને એમ લાગે આ વ્યક્તિ હવે નેશનલ નહીં ઇન્ટરનેશનલ બનવા જઈ રહી છે. નાનામાં નાનું કામ નાનામાં નાનો સાધુ સોંપે તો કોઈ દિવસ એમના મોઢામાંથી ના નથી. આજે જે વ્યક્તિને ગચ્છાધિપતિ બોલાવી શકે અને ગચ્છાધિપતિ કામ સોંપી શકે એ જ વ્યક્તિને 1 વર્ષનો દીક્ષા પર્યાય વાળો સાધુ એમ કે રૂપેશભાઈ જરા આટલું કામ કરવાનું અને એ પણ કેવું હોય સાવ ચીલા ચાલુ તમારી ભાષામાં કહી શકું તો. અને છતાં એમણે ક્યારે મોઢું બગાડીને કોઈને ના નથી પાડીને. બસ આ બહુ મોટી પાત્રતા છે આગળ આવવા માટેની. જે નાનામાં નાનું કામ કરી શકે છે એ જ ભવિષ્યમાં મોટામાં મોટો માણસ બની શકે છે.